હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હું આજે મારા હસબન્ડની ફરમાઈશ પર બનાવું છું વડાપાવ. એના માટે મેં લોટ લઈ લીધો છે. પહેલાં તો લોટ, ચણાનો લોટ, એની અંદર હું હવે એડ ઓન કરીશ હળદર, થોડી હિંગ અને મીઠું. અને પાણી એડ કરીને સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લઈશું. આ પેસ્ટ બની ગઈ છે, જેનામાં આપણે બટેકાનો માવાના ગુલ્લા કરીને આપણે એના અંદર નાખીશું. હવે આપણે બટેકાનો માવો તૈયાર કરવા માટે આપણે એક ગ્રીન પેસ્ટ બનાવીશું, જેનામાં લીલું લસણ અને લીલા મરચાં એડ ઓન કરીશું. પેસ્ટ બનાવવા માટે મીઠું લઈ લીધું છે. આમ કરીને આપણે લીલું મરચું અને લીલા લસણની પેસ્ટ બનાવી દીધી છે. અને હવે આપણે લાલ ચટણી જે આપણે વડાપાવમાં નાખવા માટે રેડી કરીએ છીએ. આનામાં સિંગ છે, શેકેલી સિંગ છે, શેકેલા તલ છે, લીલું લસણ છે અને આ ભજીયા છે. આનામાં 2 થી 3 ચમચ આપણે લાલ મરચું અને મીઠું નાખવાનું છે, સ્વાદ અનુસાર. મીઠું નાખ્યા પછી આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે આ પાછું મસાલો રેડી કરવા માટે 2 પાણી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એનામાં જીરું નાખવાનું છે, જીરું અને હિંગ. અને કડી પત્તો લીધો છે. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી લીલું લસણ અને મરચાંની, એ આપણે એડ ઓન કરીને હવે આને આપણે સાતળી લઈશું સરસ રીતે. હવે આનામાં આપણે મસાલા કરી દેવાના છે, જેમ કે હળદર છે, થોડું ધાણા જીરું છે, થોડી હિંગ, ચપટી હિંગ નાખી છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે બાફેલા બટેકા નાખી દેવાના છે. આવી રીતે માવો બનાવી લેવાનો છે અને એનામાં મીઠું એડ ઓન કરવાનું છે સ્વાદ પ્રમાણે. લીલા ધાણા એડ ઓન કર્યા છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે.
હવે આપણે તળવા માટે બટેકાવડા તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે અને લુવા તૈયાર કરી લીધા છે. તેલ ગરમ થાય એટલે આપણે પેલા તેલ ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. થઈ ગયું છે એટલે હવે આપણે એના અંદર બટેકાવડાના વડા નાખી દઈશું તળવા માટે. સરસ રીતે શેકાઈ જાય વડા બંને સાઈડથી. બંને સાઈડથી સરસ શેકી લેવાના છે વડા. શેકાઈ જાય એટલે કાઢી લેવાના. આ વડા થઈ ગયા છે. હવે આપણે આ પટ્ટી મરચાં તળીએ છીએ. માર્કેટમાં હવે નવું સ્ટાર્ટ કર્યું છે ને પટ્ટી વડાપાઉંનું, એવી રીતના આપણે પેલા પટ્ટી મરચાં રેડી કર્યા છીએ. પટ્ટીની જેમ કાપવાના મરચાં અને તે બેસનમાં નાખીને તળી લેવાના એટલે પટ્ટી મરચાં થઈ જાય રેડી. હવે રેડી થઈ ગયા એટલે હવે આપણે વડાપાઉંની તૈયારી કરી લઈએ. બટર લઈ લીધું છે, રેડવાળો મસાલો લઈ લીધો છે જે આપણે ચટણી કહેવાય એ, અને પાવ લઈ લીધા છે. હવે પાવને આપણે સરસ રીતે કાપી લઈશું અને બંને સાઈડથી બટરથી શેકી લઈશું. બંને સાઈડથી પાવ શેકાઈ જાય એટલે સાઈડમાં કાઢી લઈશું. પાવ એટલા સોફ્ટ હતા કે શેકતા શેકતા જ તૂટી ગયા. વાંધો નહીં, ચલો ઇટ્સ ઓકે. હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો એ થોડોક તેવા ઉપર મૂકીશું અને બંને પાવ
ને એના અંદર શેકીને દબાઈ દઈશું મરચાં હંગાત, જે આપણે મસાલો રેડી કર્યો તો એના જોડે, જેથી કરીને ટેસ્ટ સારો એવો ટેસ્ટ આવે. અને હવે વચ્ચે આપણે વડું મૂકી દઈશું અને ઉપર પાવ. એવી રીતે આપણે બનાવી દીધું છે વડાપાવ દેશી સ્ટાઇલમાં, મુંબઈયા વડાપાવ વિથ પટ્ટી વડાપાવ, જે કહેશો એ ચાલશે. દેશી સ્ટાઇલમાં છે. આવી રીતે મેં આજે મારા હસબન્ડની ફરમાઈશ ઉપર વડાપાવ બનાવ્યા હતા આજના ડિનરમાં. થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક અને કમેન્ટ કરજો. થેન્ક યુ.